સવાર થઈ ગઈ છે અને જો થાણા ઢાંકી દીધા ઝાકર હતી ને એટલે ડીઝલ ભરવા ભાણવારી ભાણ કોકરીના પાટિયા તો અહીંયા ને એમાં પાછળ બેરલ પડ્યા છે. एंटर થઈ ગયા ભાણ કોકરી પાટીએ જો તરબૂચ 5 બેરલ ભરવાય. હા દેખાતો નહીં તો 5 બેરલ ભરે નાઈરાથી વરું અહીંયાથી નેરા કેવું છે જો ભાઈ આ રહ્યો ભારત પેટ્રોલ પંપ ગળદી નથી જરાય હાવ ખાલી પડ્યો ભાઈ સમજો આ બધા બેરલ ખાલી પડ્યા બાકી મને લાગતું નથી કે હવે ડબલા પડ્યા ભરવાની ના પાડે હા પછી તો આવી જાય ખાણ ભરાવા જો પરિશ્રમ જો અહીંયા પડ્યું મશીન જો ભાઈ પીલાણું જો પીલાણ હે બધા ખોળ અહીંયાથી આમાં જાય અહીંયાથી ઉપર આવી અહીંયા ભરાય ખોળ જો આનાથી ખોળ હારવાની ક્વોલિટી જો તમે चैनल देख हाँ जाइए घरे આપણે ગયા હતા સવારે ડીઝલ ભરાવા ખાણ ભરવા આપણે તો થોડુંક જ ડીઝલ હતું બેગ ડબલ્યુ હતી એટલે કાકાને બાકી બેરલ ભરાવાનો હતો એટલે પહેલાં જ્યાં ભાણખોકરીના પાટિયા ગયા ને ત્યાં ન મળ્યું એટલે ત્યાંથી ખાણ ભરાવીને પછી ગયા હતા ખંભાળિયા શ્રીરામ પેટ્રોલ પંપે તમને દેખાડ્યો લગભગ અને ત્યાં જઈને ડીઝલ ભરાવીને પછી આપણે ભાણવારી મુલાકાત લીધી હતી અને ત્યાંથી બધેથી આવ્યા ને એટલે 10:30 વાગી ગયા આપણે થઈ ગયો તો સ્કૂલનો ટાઈમ એટલે વિડીયો ના ઉતાર્યો જો બાકી અટાણ જઈએ વાડી ભાઈ અહીંયા આપણે ગયા હતા ફેક્ટરીમાં એમાં ભાઈ 1 નંબર ખાંડનું તમને બતાવ્યું હે જોઈ લેજો ભાઈ બધી મશીન ને કઈ રીતે ખાંડનું બધું બને છે એ તમને એમાં બતાવ્યું મજૂરો શું કામ કરે છે આપણે તમને અહીંયા ફૂકા પાસે ઓલી બાચકીઓ નાખી હતી ને ચોખ્ખી કરે હાલો અહીંયા જાય હાલો જો આ એ બાચકીઓ બધી બાચકીઓ ખાલી થઈ ગયો એટલું કે બધી બાચકીઓ ખાલી થઈ ગઈ ને એક બાચકી લગભગ નથી ભરાવાની કરે આમાંથી જો ડાઠા કાઢે અહીંયા નાખે પહેલાં આવું હોય ડાઠાવાળું પછી એમાંથી ઓલું થાય સાફ કરી પછી હવે આ ડાઠા કાઢે એમાંથી આ ભૂકી હવે હાવ નાખી દેવાની એમાં જ કરો ને નાખી દો કે હા વાવલીને હાવ આમ જઈને એ નાખી દઈએ જો એટલા દિવસે બ્લોક ભેગા હતા એનું કારણ ધાણા કાઢ્યા હતા નીકળી ગયા અને હોળી થોડી 2 દી હતી એટલે ફ્રીજ નતા આપણે અહીંયા ડૂબવા એટલે 3 થી 4 દી થઈ ગયા વિડીયો અને મૂક્યા અને જો ભાઈ તમને બાબાની આ
દેખાડું ખાલી અહીંયા જઈને આજ લગભગ અહીંયા હજી વારવાનું કામ ચાલુ કર્યું ભાઈ ફર કર્યો તમે અહીંયા જઈને દેખાડું ખાલી આમ જો કંઈક 15 ભર જેટલા હતા નહીં 10 12 આમ ભરની હાઈટ જો આમ જોઉં તો એવડો એક આમ જો હું અહીંયા ઉભો ને એટલે મારથી કેટલા ઊંચા આમ જોઉં તમે કેમેરામાં ખાલી અહીંયા હું રહી જાઉં અહીંયા એટલે આમ જો કેવડો ઊંચો મારો એક નહીં આમ બધા એવડું મને નથી લાગતું કે ટ્રેક્ટરની કેપેસિટી હોય એવું તો બધા જાયન્ટ ભાઈ આ લગભગ છે ને બપોર પહેલાં કરતા કારણ કે બપોર પછી તો અચાનક જે આપણે પાથરો અડીને એમાં વટાણો ખરી જ જાય છે વટાણાનું જે હિંગ હોય ને તૂટી જાય છે આ હે ને એ ઉપાડવામાં તૂટી જાય આ ખાલી આમ કરીને એટલે અલગ પડી જાય બધા એટલે હે ને બપોર પહેલાં એટલા વાયરા લાગે તમે જો ભાઈ આ રહ્યું ભૂકી હા ભૂકી ક્યાંક કામ પડે હા નાખી દેવી જોઈએ એટલે આમાં પછી ખેણ કરવાનું કામ ચાલુ થાય ડીઝલના ભાવ વધી જાય કે લગભગ ડીઝલ હવે જળવાનું બહુ ઓછું થઈ ગયું આ એમાં જ 2 ડબલ્યુ હતી તે ભરી છે 10-12 લીટર બાકી કાકાનું બેરલ હતું ને થોડીક ડબલ્યુ કેલવું એક હતું એ ભરી એવા ગુંદામાં જો આ મોર આવવાની ચાલુ થઈ ગઈ એમાં એ મોર જ આવે પહેલાં જો ભાઈ આ આપણો લીમડો છે કંઈક અલગ દેખાય કે નહીં અડધો આ બાજુ લીલો છે ને અડધો ઓલી બાજુ હુક્કો લાગે જો ભાઈ આપણે તમને દેખાડે તો આંબા મોર અટાણ જો આંબો કઈ વૈતું નથી મોર તો કઈ નંબર આમ જો એક મોર નથી દેખાતો ત્યાં જઈને દેખાડું હવે જો આપણા એડા હતા પાંદડા દેખાતા જ નથી એક પાંદડા લગભગ રિયાય નથી પૂગી ગયો ખરેખર ક્યાંય હે જ નહીં જો મોર રહ્યા જ નથી અહીંયા જો મોર નથી મોરની ખાલી આ દાંડીઓ હતી ને એ બધી રહી ગયા આ જીવાય છે અહીંયા જો જીવાય ખાઈ ગઈ મોર રહેવા નથી દેતી જો ભાઈ આપણે છે ને એકાદ 2 કોરો પહેલાં છે ને ગાજરનો ક્યારો હતો ખાવાનો આજે અંદર સકરિયા ગાજર હજી ભાઈ કોટું મેલે જો દાયડા હાવ બાંડિયા થઈ ગયા આપણે એને પૂછ્યું ને આજે જ વાઈટા હે એટલે આ લીંબુજી હોય ને કાપી છે આજ બપોર પહેલાં સમજો ભાઈ પાંદ નીચે છે ને ફૂલ ખરી પડ્યા હે એટલે ક્યાંય પાંદ દેખાતા નથી હુકારો પડી ગયો લગભગ વાટવા જો બધા હુકાઈ ગયા જો આ ડેડી હોય અને આપણે અહીંયા ફૂગવા આવ્યા હે આ રહ્યો અહીંયા જે થઈ ગયો આ રહ્યો આવી કંઈક લીંબુ હોય એવડે લીંબુ આ રહી ને ટૂંકમાં આ છે ને એ કંઈક કટર બટર આવતું આનું એનાથી અહીંથી આખું કાપી નાખે એવા કે આ નાની બંધારણી કિતાબો ફેલ જાય હા આપણે આ એરિયામાં લગભગ હજી કોઈ વાવેતર નથી કર્યું પેલું બીજું વાવેતર હે કદાચ હવે જો આ ગોળ ડેડી હોય ને એ પહેલાં થ્રેશરમાં આ લીંબુ થ્રેશરમાં કઢાય પછી હલર કે થ્રેશરમાં કાઢી શકાય અને એ કાઢીને પછી ટૂંકમાં એને ફેક્ટરીમાં ક્યાંક વેચી દઈએ એટલે એનું તેલ બને બાકી તો ઔષધિમાં ક્યાંક ઉપયોગમાં આવતું જો અહીંથી હા મેળા આ ડેડીને આપણે ફોલીએ કેટલું નીકળે ડેડી ફોલ્યું ને એમાં હા નીકળે 3 બી નીકળે આ એક ગોળ હોય ને આ એમાંથી આ 3 બી નીકળે આમ જો ઈંડા જેવા લાગે 3 જ નીકળે છે 2-3 ફોલી હાલો એરડા હે એરંડા અને અહીંયાથી આમ અહીંયા કૂવો હોય દેખાય અહીંયા ક્યાં વચ્ચ કૂવો હોય અહીંયા ભાઈ આજે એડા હાથે વાયું હોય કે કઈ રીતે હોતા લગભગ હાથે હોતા એ નામ જો આ કૂવો બાકી ટ્રેક્ટરથી હોય તો એ તો ઇમ્પોસિબલ કારણ કે જો અહીંયા છે કૂવો અને અહીંયા જ આ કૂવાની ટૂંકમાં પાડ ઉપર જ વાવ લાજો અને અહીંયા ઉપરની બાજુ મકાઈ છે હા છોડજો હાવ નાના રહી ગયા ઘણા રહી જાય શું કે પોષણ પૂરતું ન મળે ને
અહીંયા હે ઉપર ભાગે મકાઈ અને નીચે બધા એરંડા. બાકી જો ભાઈ આપણે મોર નથી રહ્યા, ભાભાને નીને હજી બધા મોર હે, ત્યાં જઈને દેખાડો. અને જો આને તમે શું કયો, દારૂડી કહીએ અમે આને, ફૂલ કાંટા હોય, ફૂલ થઈ જાય. જો ખાતર ભરે કાકોની, અહીંયા બધા મોર હે, ખાતર ભરાય, ત્યાં જઈને દેખાડો તમને. આમાં ઢગલિયું ભરીએ ખાતરની, વાન વાન વાન. અહીંયા ગાજર હતા, એમાં ખાતર નાખે. ખાલી મરચી મકાઈ અહીંથી ભરવાની. આ મકાઈ વાઢા લઈ ભરી લઈ. હાલો તો ભાઈ અહીંયા કાકા નહીં હે ગાજર વાવલ જમાવટ જો હોય અરે કઈ કેમ એમ જમાવટ હો ભાઈ ગાજરની. બધા થળિયા પાકેલો અટાણે કાઢવા હોય ને તો ટૂંકમાં નીકળી જાય. જો આવી પાયડા ખાતે પકડી લઈને તો તૂટી ગયું. બાકી જો આમ કેટલા હે લસણ જો પાક ઉપર પાકી ગયું હે લગભગ કાંતો ઉપાડી છે. જો થઈ ગયું મોટું ઈમદા. હે મકાઈ ભરાય છે, પાકી તો ગયા લગભગ. જો 10-10.5 ફૂટ હે બધી રવડી જો જાય. અહીંયા પેલા બે ક્યારા હતા ને કંઈક 11, 11.5, 12 ફૂટના હતા ને આ 10 ફૂટની. આમ છેટેથી છેટ ક્યાં. હા હવે આખી કેમેરામાં આવી જાય એવડી હે મકાઈ. આપણાથી તો બહુ ઊંચી જો દેખાડો. આપણાથી કેટલી ઊંચી. અહીંયાથી એટલા ક્યારામાં 55 મણ જેટલી મકાઈ નીકળે ગઈ અને 18 થી 20 મણ જેટલી મકાઈ હે. એક ક્યારામાં લગભગ 50 મણ જેટલી નીકળે. એટલે આ 20 બધું હતી એટલે 1 મણની એક છે એટલે 18-20 જેટલી ભરી છે એટલે 18 થી 20 મણ છે આ મકાઈ. એટલી નથી આવ્યા હતા. અહીંયા આ બેરલ ભર્યું હતું એમ કે ત્યાં આપણા ઘેરે. બ્લોગ વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. બધા મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.